આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા વિક્રમાદિત્ય હેમુ રાજ્ય ગાદી પર એમનો અભિષેક થાય છે. દિવસો, મહિનાઓ, વર્ષોથી દિલ્હીના ઝવેરીમાંથી છેક દિલ્હીના ગાદી પર બેસવા સુધીની આખી યાત્રા, એ યાત્રા એમના નજરમાં છે. અને એટલે જ્યારે ગાદી નશીન થાય છે અને ત્યાર પછીથી જે પોતાની પ્રજાને ઉદ્બોધન કરે છે, ત્યારે એ ઉદ્બોધનની અંદરમાં પોતાના કેટલાક સિદ્ધાંતોનું વર્ણન કરે છે. એમણે પ્રજાને ફક્ત ન્યાય સંપન્નતા આપી છે એવું નથી. એમણે ન્યાય સંપન્નતાની સાથે પ્રજાને વિચાર સંપન્નતા પણ આપી છે. અને એટલે બહુ સરસ રીતે એ પ્રજાને ઉદ્બોધનમાં કહે છે કે એક રાજાની ફરજ છે કે કેવળ દેશ જીતી લીધા પછીથી એની ફરજ પૂર્ણ નથી થઈ એવું એ સતત યાદ રાખે. વિજય એક વાત છે ને જીતાયેલા દેશ પર ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય કરવું એ બીજી વાત છે. સંસારનું કોઈ પણ રાજ્ય ન્યાય અને ધર્મ એ બંને વિના ટકી શકતું નથી. નબળા પોચાને પીડનાર અને સબળોની પીઠ થાબડનાર એ પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થયા વિના રહેતા નથી. ને ઇતિહાસ એને રાજા નહીં પણ કુરાજા કહે છે. પંચયજ્ઞીય હિન્દુ રાજાનો આદર્શ ખરેખર સૂર રાજ્ય સ્થાપવાને લાયક છે. એ રાજાનો પ્રથમ યજ્ઞ દુષ્ટોનું દમન કરવું તે છે. આપણે ત્યાં મનુસ્મૃતિમાં પણ આ કેટલીક વાતો લખેલી છે. અને ચાણક્યની જે કૌટિલ્ય નીતિની વાત છે, કૌટિલ્ય શાસ્ત્ર જે છે, એમાં રાજા તરીકેના જે લક્ષણો છે એની અંદર પણ રાજા કેવો હોવો જોઈએ એની જે ઘણી બધી વાતોમાંથી મુખ્યતયા 5 ગુણોનું જે વર્ણન છે, એ વર્ણનની અંદરમાં પણ જે 5 વાતો આવે છે આપણે અહીંયા એ વાત કરવી છે. રાજાનો પ્રથમ યજ્ઞ એટલે કે પ્રથમ કર્તવ્ય શું છે તો કે દુષ્ટોનું દમન કરવું. તે જે રાજા પોતાના રાજ્યની અંદરમાં રહેલા દુષ્ટોનું દમન નથી કરતો એ રાજા ક્યારેય પણ પોતાની પ્રજાને સુરાજ્ય આપી નથી શકતો. રાજા ગમે તેટલી સમૃદ્ધિ આપે, ગમે તેટલો ન્યાય આપે, પણ દુષ્ટોનું દમન જ ન કરે તો પછી શાંતિ કેવી રીતે સ્થપાશે? તો પછી સજ્જનતાને બળ કેવી રીતે મળશે? એટલે સૌથી પ્રથમ કર્તવ્ય રાજાનું એ છે કે દુષ્ટોનું દમન કરે. રાજાનું બીજું કર્તવ્ય છે સુજનોની સેવા અથવા નર રત્નોની પરીક્ષા કરવી. તે એના રાજ્યની અંદરમાં જે સારા વ્યક્તિઓ છે એ સારા વ્યક્તિઓની સારપની સૌથી પહેલાં પરીક્ષા કરવી અને પરીક્ષા કર્યા પછીથી એમને એમની સેવા, એમનું બહુમાન, એમનો આદર સત્કાર વધે એવા કાર્યો એ કરવું. એટલે પહેલાં ને બીજા કર્તવ્યની અંદરમાં 2 વાતો પેરેલલ આવી. નંબર 1 દુષ્ટોનું દમન અને નંબર 2 પેરેલલી સજ્જનોનું બહુમાન વધે એવા કાર્યો કરવા. આનાથી શું થાય? દુષ્ટોનું દમન થશે એટલે સજ્જનોને એક બળ મળશે અને સજ્જનોનું જ બહુમાન વધશે એટલે સજ્જનોનો આત્મવિશ્વાસ વધશે. આ બંનેઓના એંગલથી વિચાર કરવા જઈએ તો સજ્જનતા એ મગજ ઉપર હવે એવી છવાશે કે દુર્જન બનવાનું કોઈને મન નહીં થાય. એની નજર સામે દેખાશે ને એક ભયની સંજ્ઞા દેખાશે કે જુઓ દુર્જન બનીશ તો આવી રીતે મારી સાથે આવો વ્યવહાર થશે. અને બીજી બાજુ સજ્જનતાનું બહુમાન એને દેખાય છે એટલે એને એક અપેક્ષા જાગશે કે હું આવો સજ્જન બનું તો મને બહુમાન પણ મળશે. એટલે કોઈ પણ સુરાજ્યની આ સૌથી 2 પ્રાથમિક જરૂરિયાત છે. દુષ્ટોનું દમન થાય અને સજ્જનોનું બહુમાન થાય. ત્રીજું કર્તવ્ય ન્યાયપૂર્વક રાજભંડારની વૃદ્ધિ. આવું કેમ? રાજભંડારની વૃદ્ધિ એકલી એ પણ કારણ હોઈ જ શકત, પણ અહીંયા હેમરાજ શેઠ વિક્રમાદિત્ય હેમુ એ અહીંયા ન્યાયપૂર્વક શબ્દ વાપરે છે, જે અર્થશાસ્ત્રની અંદરમાં ચાણક્યએ પણ વાપર્યા હતા. કેમ આવું? કારણ કે જે દ્રવ્ય ન્યાયપૂર્વક નથી આવ્યું એ દ્રવ્ય ક્યારે પણ
સુશાસન લાવી શકતું નથી. એ દ્રવ્યની પણ અસર છે. આપણે ત્યાં દરેક પૂતગલો જે આપણે વાપરીએ છીએ દરેકની આપણા જીવત્વ ઉપર અસર કહેલી છે. એ નિર્જીવ છે એની ના નથી, પણ છતાં પણ એની અંદર આપણા જીવત્વ ઉપર એક ટેમ્પરરી કક્ષાની પણ અસર ઊભી કરવાની શક્તિ છે. પછી આપણું મન એને કેટલું ટકાવે છે એ પ્રશ્ન પછીનો છે, પણ એ તત્વની પણ એક અસર છે. એવી રીતે ન્યાયપૂર્વક લાવેલું દ્રવ્ય હોય તો એ મનની અંદરમાં ન્યાય સંપન્નતા ઊભી કરે, મનની અંદરમાં એક સુશાસનની, સુરાજ્યની અને સારી રીતે જીવનની વાત ઊભી કરે. આજે આપણા બધાના જીવન જોઈએ તો આપણે મોટા મહાનગરોના જીવન આપણે લગભગ નજર સામે રાખીએ તો એવું લાગે કે આપણે ઘણું બધું કમાઈએ છીએ, ઘણું બધું ધર્મમાં પણ વાપરતા થયા. પહેલાં ધર્મની અંદરમાં આટલા રૂપિયાનું વહેણ નહોતું, આટલા રૂપિયા લોકો વાપરતા નહોતા. પહેલાંની નવાણુઓ જુઓ અને આજની નવાણુઓ જુઓ તો કુલ મળીને જે ખર્ચો થાય છે તો એવું લાગે કે આજની નવાણુઓની અંદરમાં તો કેટલું બધું દ્રવ્ય વપરાય છે, કેટલા બધા રૂપિયા વપરાય છે, તો આ તો બહુ ઉત્તમ ગણાવવું જોઈએ. તો પછી જીવનશૈલીની અંદરમાં કેટલું બધું સારાનું ભાવ હોવો જોઈતો હતો કે આટલું બધું દ્રવ્ય પરમાત્માના ચરણે મુકાય છે, એનો અર્થ કે પરમાત્માનું સમર્પણ કેટલું વધ્યું હશે. પણ પરિસ્થિતિ એવી નથી. આપણે ત્યાં જે વ્યક્તિઓ પરમાત્માના શાસનને જેટલી સંપત્તિ ચરણે ધરે છે એની સાથે સાથે પરમાત્માથી વિપરીત એવા જે ક્ષેત્રો છે, પરમાત્માએ જે કીધા છે એનાથી વિપરીત જે સંસારી ક્ષેત્રો છે એની અંદર પણ દ્રવ્ય સમર્પણ કરવામાં એ અટકતા નથી. તો પ્રશ્ન એ થાય કે સજ્જનતાનું બહુમાન અને દુષ્ટોનો વિનાશ એ જો બે ભેગો નહીં થાય તો કામ કેવી રીતે થયું ગણાશે? સારી દિશામાં ધનનો સંચય કરવો, ધનને વાપરવું એ અને નબળી દિશામાંથી ધનને ઓછું વપરાવડાવવું, ખપ પૂરતું જ વાપરવું, આ બેવ ભાવ એ દાન ધર્મ ગણાશે. પણ આજની આપણી દાન ધર્મની વ્યાખ્યામાં આપણે બીજાવાળા ભાવને તો કાઢી નાખ્યો અને એના કારણે પરિસ્થિતિ એ થઈ કે આજે સાદું જીવન જીવતો માણસ એની કિંમત સમાજમાં કાંઈ ન રહી. આજે ભપકાથી જીવતો માણસ, 2, 4, 5, 10 ગાડીઓ ઘરમાં હોય, મોટો ફ્લેટ હોય, ઘરની અંદરના રાચ રચીલાની અંદરમાં બહુ ભવ્યતા હોય, બહુ પશ્ચિમીકરણ હોય, યાંત્રિકીકરણ હોય, આવું બધું ગણાતા વ્યક્તિઓ એ આપણા સમાજના શિરમોર કક્ષાએ આવી ગયા. આપણે એને માનથી જોવા લાગ્યા. એમને આપણા નેતાઓ નેતૃત્વ તરફથી પણ એક માન મળતું થયું. એટલે હવે સામાન્ય માણસને એવો વિચાર આવવા લાગ્યો કે હું જો પૈસાદાર નહીં થાઉં તો પછી ધર્મના ક્ષેત્રની અંદરમાં મારી કિંમત નહીં થાય. અને આ એક વિચારધારાએ ન્યાય સંપન્ન વૈભવની જે આપણી માર્ગાનુસારીની પ્રાથમિક પહેલી ભૂમિકા હતી એ ભૂમિકાને તોડી નાખી. હવે વૈભવી બનવું એ મહત્ત્વનું થઈ ગયું આપણા બધા માટે. પછી એ કંઈ પણ પ્રકારે હોઈ શકે અને આપણે એના બધા જ પરિણામો જોઈએ છે કે આજે આપણા શિરમોર કક્ષાએ બેઠેલા વ્યક્તિઓ, પછી એ ટ્રસ્ટના શિરમોર કક્ષાએ હોય કે ગમે તે કક્ષામાં હોય, પણ ઊંચી કક્ષાએ બેઠેલા વ્યક્તિઓ એ વ્યક્તિઓનું ગુણમય જીવન એ મહત્ત્વનું ન રહ્યું. એનું દાનમય જીવન અથવા ધનમય જીવન એ મહત્ત્વનું થઈ ગયું. એટલે અહીંયા વિક્રમાદિત્ય હેમુ આ વાત કરે છે કે રાજ્યનો જે ખજાનો છે, રાજભંડાર જે છે એની વૃદ્ધિ પણ ન્યાયપૂર્વકના દ્રવ્યની હોય તો જ કામની છે, બાકી એ કામની નથી. એટલે રાજાનું કર્તવ્ય ન્યાયપૂર્વકના રાજભંડારની વૃદ્ધિનું છે. ચોથું કર્તવ્ય અપક્ષપાત, ભેદ અભેદ, મત મતાંતર આ બધાથી દૂર રહેવું એ રાજાનું ચોથું કર્તવ્ય છે. અહીંયા જેટલા પણ કર્તવ્યો રાજા તરીકે મૂકવામાં આવે છે ને એ બધા જ કર્તવ્યો દરેક ક્ષેત્રના રાજાને લાગુ પડે છે. જેમ કે દિલ્હીની ગાદી પર બેઠેલા વિક્રમાદિત્યને જે લાગુ પડે છે એ ઘરમાં વડીલ તરીકે બેઠેલા એ વડીલને પણ લાગુ પડે છે. કારણ કે ક્યાંય પણ સુશાસન સ્થાપવું હશે તો આ જ 5 નિયમો એ સૌથી વધુ અસરકારક અને ઉપકારક બનશે. એટલે રાજા ગમે તે પ્રકારનો હોય, ગમે તેટલો પુણ્યશાળી હોય, એ દિલ્હીની ગાદીનું પુણ્ય ધરાવતો હોય કે ઘરના વડીલ તરીકે બેસવાનું પુણ્ય ધરાવતો હોય, સંઘના ટ્રસ્ટી તરીકે બેસવાનું પુણ્ય ધરાવતો હોય કે પછી કોઈ પણ ક્ષેત્રની અંદર સમાજના આગેવાન મોભી તરીકેનું પુણ્ય ધરાવતો હોય, પણ આ 5 વસ્તુઓ એ અતિશય આવશ્યક છે. એટલે આપણે ચોથું કર્તવ્ય જોયું અપક્ષપાત. કોઈની વચ્ચે ભેદ ન રાખે.
મતાંતરો વચ્ચે ભેદ ન હોય. તમારો મત અલગ હોઈ શકે એટલા માત્રથી મારો તમારી હારેનો વ્યવહાર અલગ ન હોઈ શકે. તમે મત અલગ રાખો છો એ તમારી બુદ્ધિનો વિષય છે, પણ હું તમારા પ્રત્યે ભેદ રાખું છું એ તો મારા આત્માનો બહુ દુશ્મન એવો એક ભેદ છે, એવું વ્યવહાર છે મારો. તમે બગડ્યા એટલે હું તમારી હારે વધુ બગડું, આ વિચારધારા એ આર્ય પુરુષોની નથી, એ અનાર્યોની છે. અને આપણે ત્યાં આ કક્ષાઓ જ નીકળી ગઈ છે. ટીટ ફોર ટેટ નામની જે એક વસ્તુ ઘૂસી ગઈ છે આપણે ત્યાં, બાળપણથી શીખવાડવામાં આવી ગઈ. ટીટ ફોર ટેટ. તમે વર્ધમાન સ્વામી ભગવાનના જીવન ચરિત્રમાં ક્યાંય પણ ટીટ ફોર ટેટ લાવો. ચાલો, તમે જેટલા મહાપુરુષોએ કેવળ જ્ઞાન પામ્યું તે ભાવમાં, એ બધાના જીવનમાંથી ટીટ ફોર ટેટ ગોતાડીને જુઓ, શોધીને આપો, ક્યાંય નહીં હોય. તો એક બાજુ મોક્ષે જવાની વાત કરવી છે અને બીજી બાજુ ટીટ ફોર ટેટ કરવું છે. આ બે વિપરીત સિદ્ધાંતો કેવી રીતે ચાલશે? પાછું વ્યવહાર જીવનની અંદરમાં આપણે આવું બોલતા પણ થઈ ગયા, બાળકોની સામે પણ, કે ભાઈ આવા ન થઈએ ને તો જીવી જ ન શકાય. અરે, આવું બોલનારો માણસ એ ખરેખર મોક્ષલક્ષી જીવનવાળો છે? મોક્ષને સાધ્ય માને છે? એક બાજુ મોક્ષના નામ પર ઉપદાન કરે છે, નવાણુઓ કરે છે, મોટી મોટી ધર્મક્રિયાઓ કરે છે, અને બીજી બાજુ મોક્ષનો સિદ્ધાંત જેના પાયા ઉપર રચાયો છે એ સિદ્ધાંતોનો જ વિરોધી છે. તો આ કેવો ધર્મ છે? આ કેવી માન્યતાઓ છે? આ બધા પ્રશ્નો એ ક્યાંક ને ક્યાંક કેટલાક દંભ તરફ આપણને લઈ જાય છે. અને એટલે જ જીવનમાં ક્યારેય આ અભેદવાળી વૃત્તિ એ હોવી તો ન જ જોઈએ, એ વૃત્તિનું પ્રોત્સાહન પણ ન હોવું જોઈએ. જે આવા ભેદ રાખતું હોય એવા વ્યક્તિઓ પ્રત્યે આપણું પ્રોત્સાહન પણ ન જવું જોઈએ. કારણ કે આપણે ત્યાં કરણ અને કરામણથી આપણે અટક્યો નથી. આ લોકોત્તર શાસન છે, એ તો અનુમોદનને પણ એટલું જ મહત્ત્વ આપે છે. એટલે રાજા એ અપક્ષપાતી હોય, ભેદ અભેદ મતાંતર આ બધાથી દૂર રહેનારો હોય. અને પાંચમું કર્તવ્ય જે રાજાનું છે એ છે દુશ્મનોથી રાષ્ટ્રની રક્ષા કરવી. ફક્ત આ 5 કર્તવ્યો રાજા અગર પોતાના જીવનમાં લાવી દે તો પ્રજા માટે પૂર્ણપણે સુશાસન, રામરાજ્ય એ આવવાનું જ છે. પછી એ લાવવાનું નથી, એ આવી જશે. અને આ બહાદુર સરદારો અને સિપાહીઓ, આ બધાનું અદ્ભુત વીરત્વ, એ બધાની સાથે આ રાજનીતિ આ પ્રકારની એ બહુ આવશ્યક છે. વિક્રમાદિત્ય હિમુ કહે છે કે એક જમાનો હતો કે જ્યારે હિન્દનું સામ્રાજ્ય એ છેક ખોરાસન પર્વતથી તિબેટ સુધી ફેલાયેલું હતું. આ બાજુ ગઝની અને કંદહાર એ ભારત વર્ષની અંદરમાં જ હતા. હેલમંદ નદીનો પૂર્વનો પ્રદેશ એને હિન્દુસ્તાન કહેવાતો હતો. ગાંધારની રાજકન્યા એ પણ ધૃતરાષ્ટ્રને વરવા આવતી હતી. એટલે આ બધા દ્વારા એટલું સૂચિત થાય છે કે હિન્દુસ્તાન એ બહુ સીમિત ન હતું જેટલું આજે સીમિત થયું છે. આક્રાંતાઓએ આવી અને ઘણા બધા દૂષણો, ઘણી બધી એવી પ્રવૃત્તિ કરી છે કે જે આપણો રાસ કરીને કહી છે. પણ આ બધામાંથી સિદ્ધિ આપવી એ રાજાનું પહેલું કર્તવ્ય છે. અને એ એવા વિધાતા બનવાનું કામ એ આ રાજગાદી મારી પાસે કરાવડાવ્યા એવી મારી અપેક્ષા છે. આ કેટલું સરસ છે. આપણે ત્યાં આચાર્ય પદવી પણ થાય ને, ત્યારે પણ આચાર્ય ભગવંતો જેમની પદવી થઈ છે તેઓ પણ આ એક વિનમ્રતાના ગુણને હંમેશા પકડીને રાખતા હોય કે આ મારું બહુમાન નથી, આ પદનું બહુમાન છે. એવી રીતે રાજા બનનાર વ્યક્તિ પણ અહીંયા એ દેખાડે છે કે આ રાજાપણું એ મહાન છે, રાજા બનેલ વ્યક્તિ એ મહાન નથી. આ વ્યક્તિ પૂજાનો ધર્મ જ ન હતો. આ સંસ્કૃતિ ક્યારેય વ્યક્તિ પૂજાની ન હતી, એ પદ પૂજાની હતી. એટલે આ બધી જ વાતો કર્યા પછીથી છેવટે એ આર્ય રાજાઓની જેમ એક રાજ પ્રતિજ્ઞાનો સુંદર શ્લોક બોલે છે. પ્રતિજ્ઞાશ્ચા વિરોહસ્ય મનસા કર્મણા ગિરા પાલયિષ્યામ્યહમ ભૌમમ બ્રહ્મ ઇત્યેવ ચાસકૃત યશ્ચાત્ર ધર્મો નિત્યુક્તો દંડનીતિ વ્યપાશ્યનૈ તમશંકઃ કરિષ્યામિ સ્વવશો ન કદાચન. રાજા એ જ છે કે જે મનમાં મેલ રાખ્યા વગર ખરા અંતઃકરણથી કર્મ અને વચનથી પ્રતિજ્ઞા લે કે મારા દેશને હું ઈશ્વર સ્વરૂપ માનીશ અને મારા દેશની પ્રગતિ માટે હું સદા ઉચિત ચિંતા કરીશ. અહીં જે કાયદા ઉપલબ્ધ છે
નીતિ પ્રમાણે જે કરવું પડે, જે રાજકર્ષણથી વિરુદ્ધ ન હોય તે બધાનું હું આનાકાની વગર હું એને પાળીશ. હું ક્યારેય સ્વેચ્છાચારી સ્વચ્છંદી નહીં બનું. આવી પ્રતિજ્ઞા અહીં વિક્રમાદિત્ય હેમુ આખી પ્રજાની સામે લે છે. વડીલ એ છે કે જે પોતાના સ્વચ્છંદનો ત્યાગ કરાવી અને આદર્શ પૂરું પાડે. વડીલ એ નથી કે જે ફક્ત પોતાની વય કે પોતાના સત્તાના જોરે પોતાનાથી નીચેનાને દબાવે. ના, વડીલ એ આદર્શ જીવન જીવે અને પોતાનો આદર્શ પોતાના આશ્રિતોની સામે મૂકે. અહીંયા વિક્રમાદિત્ય હેમુ એ આવું એક સરસ મજાનું વડીલપણું આખા રાષ્ટ્રનું એ ત્યાં ઊભું કરે છે, પોતાનું વક્તવ્ય પૂર્ણ કરે છે. સંધ્યાકાળે રાજપ્રસાદની આજુબાજુ એકઠી મળેલી મેદની એને મહારાજા વિક્રમાદિત્ય દર્શન આપે છે. નદીની રેતમાં જેમ હાથીઓની સાઠમારી થાય, અશ્વોની હરીફાઈ વગેરે થાય, એ બધી મેદાનોની જે રમત હતી એ રમત પણ પ્રજાની સાથે બેસીને જુએ છે. ત્યાંથી દેવ મંદિરોમાં જઈને સંધ્યા આરતીના શંખ અને ઘંટ વગાડવામાં પણ પોતે સાથે રહે છે. ન્યાય અને ધર્મ બંને ભેગા જ ચાલી શકે. ધર્મ નિરપેક્ષ દેશ એ ક્યારે પણ પ્રગતિ ન કરી શકે. ધર્મ એ દેશનો પાયો છે. ધર્મ એ પ્રજાનો પાયો છે. ધર્મ વિનાની પ્રજા એ નપુંસક બન્યા વિના ન રહે એ નિશ્ચિત વાત છે. ધર્મ વિનાની પ્રજા એ દુષ્ટ બન્યા વિના ન રહે એ નિશ્ચિત વાત છે. બસ આ વાતને આપણે મૂળતયા ફરીથી આપણા આશય તરફ લાવીએ. આ દેશ એક વ્યક્તિગત ધર્મને માને છે. એક પર્ટિક્યુલર ધર્મ, એ ધર્મની માન્યતાથી આ દેશ સર્જાયો હતો. ભરત મહારાજાના નામે જે ભારત વર્ષ થયું એ ભારત વર્ષ એક સનાતન સંસ્કૃતિ, એક આર્ય સંસ્કૃતિ જે ઋષભદેવ ભગવાને સ્થાપી હતી, રાજા ઋષભે સ્થાપી હતી, એ રાજા ઋષભની સંસ્કૃતિને માનનારો દેશ હતો. એ સંસ્કૃતિને અનુરૂપ જેટલી પણ મતાંતરની ધારા થઈ એ બધા જ ધર્મો એ આ સંસ્કૃતિને માન્ય હતા. બધામાં તરતમતા હોઈ શકે પણ પાયો કે સિદ્ધાંત ક્યારે વિપરીત ન હોઈ શકે. અને એટલે એવી સૈદ્ધાંતિક પાયાવાળી જેટલી પણ ધર્મની વ્યવસ્થા છે એ બધા જ ધર્મોની વ્યવસ્થાને એક સનાતન ધર્મની વ્યવસ્થાનું નામ આપવામાં આવ્યું. સનાતન એ કોઈ ધર્મ નથી. સનાતન એ ઘણા ધર્મોનો સમૂહ છે કે જેની માન્યતાઓ પ્રમાણે આત્મા સનાતન છે. આત્મા હતો, છે અને રહેશે આવું માનનારા એ બધા સનાતનીઓ છે. અત્યારે જે વ્યાખ્યાઓ લેવાય છે આપણે એ વ્યાખ્યાઓના પક્ષમાં છીએ, એ વ્યાખ્યાઓ દ્વારા સનાતની છીએ એ વાત નથી, પણ મૂળભૂત વ્યાખ્યાઓ આપણે સમજવાની છે આ છે. પણ ચંદ્રશેખર મહારાજ સાહેબ હંમેશા કહેતા કે હિન્દુ શબ્દ જે છે એ હિંડ ધાતુ પરથી બનેલો શબ્દ છે. હિંડ એટલે આગળ વધવું. જે ધર્મો પુનર્જન્મમાં માને છે તે બધા જ ધર્મો હિન્દુ ધર્મ છે. અને એ અપેક્ષાએ, એ ન્યાયે જૈનોને તમે જો હિન્દુ નહીં કહો તો શું કહેશો? એટલે આ બધી માન્યતાઓ એ કેટલાક પરિપ્રેક્ષથી છે, કેટલાક એંગલથી છે, કેટલીક વાતોથી છે. પણ એ વાતોને નગણ્ય ન કરી શકીએ, એ વાતોના દરજ્જાને આપણે ઓવરરૂલ ન કરી શકીએ. એટલે એ અપેક્ષાએ આ વિક્રમાદિત્ય હેમુની જે હતી વાત એ એક હિન્દવી રાજા તરીકે એ સ્થાપિત થયેલી વાતો હતી. આ રીતે આવું રાજ્ય સ્થાપવાનું વચન આપે છે અને મહેલમાં આવે છે. બીજો દિવસનો સવારનો પ્રભાતનો સૂર્ય ઉગે છે અને સૂર્ય ઉગતાની સાથે એક વ્યક્તિ રાજમહેલમાં પ્રવેશે છે. આ એ જ વ્યક્તિ છે કે જે વ્યક્તિ દ્વારા આપણી કથાની શરૂઆત થઈ હતી, જતીજી મહારાજ. અને આ એ જ વ્યક્તિ છે કે જે વ્યક્તિ બસ આ અંતની ઘડીઓમાં ફરીથી આ વિક્રમાદિત્ય હેમુને જુએ છે. આ એ જ વ્યક્તિ છે કે જે વ્યક્તિએ એવું કહ્યું હતું કે હું દિલ્હીના રાજગલીઓની અંદરમાં હું વિક્રમાદિત્યને ફરતો જોઈ રહ્યો છું, વિક્રમાદિત્ય હેમુને ફરતો જોઈ રહ્યો છું. એ જેમણે જોયું હતું એવા જતીજી હવે પધારે છે. આ એ જ જતીજી છે જે ધર્મ સત્તાના અભ્યુદય માટે ઝવેરી એવા હિમરાજને સૈન્યની અંદરમાં જોડવા માટે, રાજકારણની અંદર જોડવા માટે આવ્યા હતા. અને આજે એ જ જતીજી એની પાસે આવે છે અને બહુ સરસ મજાની વાત કરે છે. સ્વધર્મચારી નૃપતિ પ્રજાનામ ગતમ ગતમ યૌવન માનયંતી. સ્વધર્મનિષ્ઠ રાજા જેમ જેમ એનું રાજ્ય આગળ વધારે છે
તેમ તેમ પ્રજાને પોતાનું વીતી ગયેલું યૌવન એ ફરી ફરીને પાછું મળે છે. આજે આપણે આ વાતની સાર્થકતા જોઈ રહ્યા છીએ. કોઈ એક રાજા વડાપ્રધાન રૂપે આવી અને કેટલીક હિન્દુ ધર્મની વાતોને પ્રાધાન્ય આપતા થયા પોતાના જીવનની અંદરમાં. તો આજે વર્ષોથી 75 વર્ષથી સુષુપ્ત થયેલી પ્રજા એ આજે ફરીથી પોતાના ધર્મના નામે યૌવન પામતી થઈ. ચોક્કસપણે એ યૌવન એ ઉન્માદી ન હોવું જોઈએ, એ વાતનો 100% સ્વીકાર છે. પરંતુ આ યૌવન એ ધર્મની બહુ જ તાતી જરૂરિયાત છે, એ પણ એટલું જ સત્ય છે. આપણે ઈચ્છીએ કે આપણા પોતાના ધર્મના પરમાત્માના શાસનના પણ એ વયની અંદરમાં આ યૌવન પાછું ફરે. આજે આપણે બહુ જ યૌવનના એમાં છીએ, વહેણમાં છીએ, એની કોઈ ના જ નથી. પણ યુવા પેઢી ક્યાં છે? ખરેખર એક પ્રશ્ન થાય કે યુવા પેઢી એ જેટલી શ્રવણપણામાં છે, જેટલે અંશે પણ, શું એટલી શ્રાવકપણામાં છે? બહુ તીખો પ્રશ્ન છે, પણ ખરેખર વિચારણીય છે કે શ્રવણપણાની અંદરમાં જેટલી યુવાન સાધુ ભગવંતોની સંખ્યા છે, શ્રાવકપણાની અંદરમાં શું આપણે એટલી જ સંખ્યા કમસે કમ લાવી શકશું, મૂકી શકશું? એક એક જિનાલય, એક એક સંઘ શું એવું કહી શકશે કે અમારી આવતી પેઢી અમારી પાસે તૈયાર છે? આટલા ભવ્ય જિનાલયો, આટલા ભવ્ય ઉપાશ્રયો એ આવી રીતે કમસે કમ આવતી એક પેઢી 25-30 વર્ષ સુધી એ ટકી જ રહેશે એવો અમારી પાસે વિશ્વાસ પણ છે અને પ્રોવિઝન પણ છે, એવું કહી શકીએ તો બહુ આનંદની ઘટના છે. અને જો ન કહી શકાય તો ચિંતાની ઘટના છે. કેટલાક ક્ષેત્રો બહુ જ આગળ વધ્યા, એનો આનંદ હોવો એ બહુ સારી વસ્તુ છે, પણ મહત્ત્વના ક્ષેત્રોમાં આપણે પાછળ પડ્યા છીએ, એ વાત આપણે ભૂલવી ન જોઈએ. બસ આવું કંઈક યૌવન, પરમાત્માનું શાસન એ પણ એવું જ પામે એવી શુભ મંગલ કામના સાથે હવે આવતીકાલે વિક્રમાદિત્ય હેમુ આ રાજગાદી પર નશીન થયા પછીથી એની સ્થિતિ યુદ્ધની શું આવે છે, એ બધી વાતને જોવા માટે મળીએ. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.